તો હાલ ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે। માત્ર એક જ રાતમાં 1.30 લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારે તરફ માત્ર ડુંગળી જ ડુંગળી જોવા મળી હતી। એક બાજુ નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી। હાલ ડુંગળીના પ્રતિ મણ 100 થી 300 સુધીના ભાવ ચાલી રહ્યા છે, ત્યારે ડુંગળીનો ભરાવો થતાં ભાવમાં હજુ પણ કડાકો બોલે એવી શક્યતા જોવા મળી રહી છે। ભાવનગર સહિત રાજ્યભરના ખેડૂતો નિકાસબંધીને લઈને પૂરતા ભાવ નહીં મળતા રોષે ભરાયા છે અને છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી નિકાસબંધી હટાવવા માટે સરકાર સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થયું હોય, હાલ મબલખ ઉત્પાદન ખેડૂતો ડુંગળી લઈને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે, પરંતુ નિકાસબંધીને લઈને ખેડૂતોની ડુંગળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।